ભરૂચ જિલ્લામાં 283 મેડિકલ સ્ટોરોમાં ચેકિંગ કરી પોલીસ દ્વારા 39 સામે કાર્યવાહી કરી છે. 7ને નોટિસ ફટકારી હતી. ભરૂચ જિલ્લામાં એસઓજી ફૂડ એન્ડ ડ્રગ્સ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચ શહેર જિલ્લામાં મેડિકલ સ્ટોર ઉપર પ્રિસ્ક્રિપ્શન વિના પ્રતિબંધિત કે જેનો ઉપયોગ નશો કરવા માટે થતો હોય તેવી દવાઓનું વેચાણ થાય છે કે કેમ તે સહિતની વિગતો મેળવવા માટે ભરૂચ એસઓજી એલસીબી સ્થાનિક પોલીસની 70 ટીમો દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સંકલનમાં રાખીને ખાસ ચેકિંગની ડ્રાઈવ રાખવામાં આવી હતી. એક દિવસની આ ડ્રાઈવમાં ભરૂચ જિલ્લામાં 283 મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરતા તે પૈકી 39 સ્ટોરોમાં અલગ અલગ પ્રકારની ખામીઓ જણાતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે તે પૈકી 7 મેડિકલ સ્ટોરના સંચાલકોને સો કોઝ નોટિસ આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા શહેર જિલ્લામાં આવેલી મેડિકલ સ્ટોર પૈકીના કેટલાક સ્ટોરોમાં સંચાલકો દ્વારા ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન વિના જ દવાઓ આપતા હોવાની બૂમો ઉઠી હતી. જેના પગલે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના સૂચનાથી એસઓજી એલસીબી સ્થાનિક પોલીસ દ્વારા અલગ અલગ 70 ટીમો બનાવી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સંકલનમાં રાખીને શહેર જિલ્લાના મેડિકલ સ્ટોર ઉપર ચેકિંગ હાથ ધર્યું હતું. ટીમોએ જિલ્લામાં કુલ 283 મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કર્યું હતું. જે પૈકી 39 મેડિકલ સ્ટોરમાં શિડ્યુલ H1 અને X દવાઓનું વેચાણને લઈને કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં 7 મેડિકલ સ્ટોરના સંચાલકો સામે સો કોઝ નોટિસ પણ આપવામાં આવી છે.